જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 3,06,000થી વધુ લોકો મિલકતો ધરાવે છે। વ્યાજ સહિત 550 કરોડથી વધુ રકમ મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ અને વોટર ચાર્જ પેટે મિલકત ધારકો પાસે બાકી નીકળે છે। આ જંગી રકમની રિકવરી કરવા માટે તથા મિલકત ધારકોને રાહત થાય તેવા શુભ આશયથી થોડા સમય પહેલા જ જામનગર મહાનગરપાલિકાએ 100% વ્યાજ માફીની એક યોજના જાહેર કરી છે। આ વ્યાજ માફીની રકમ પણ ખૂબ જ મોટી એટલે કે 212 કરોડ થાય છે। મહાનગરપાલિકાની મુદ્દલ રકમ 347 કરોડથી વધુ બાકી મિલકત ધારકો પાસે નીકળે છે। આ વ્યાજ રાહત યોજના 15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે। આ વ્યાજ રાહત યોજનાનો લાભ અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોએ લઈને 32 કરોડ 64 લાખની રકમ મહાનગરપાલિકાને ભરી છે। આ 5,000 લોકોને મહાનગરપાલિકા તરફથી 4 કરોડ 20 લાખ વ્યાજ માફ કરવામાં આવ્યું છે। આ વ્યાજ રાહત યોજના હજુ 31મી માર્ચ સુધી ચાલશે। આ તમામ વિગતો માટે આજે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત સમયે ટેક્સ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ અને હાઉસ ટેક્સના વિજય ભાંભોર હાજર રહ્યા હતા। ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાનો વ્યાજ માફીનો નિર્ણય ક્રાંતિકારી છે, કારણ કે આ વ્યાજ માફીમાં 212 કરોડથી વધુ રકમનું વ્યાજ માફ કર્યું છે। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જ ન ભરનાર ધારક ઉપર અનેક ગણું વ્યાજ ચડી ગયું હતું, જેને કારણે ઘણા લોકો તરફથી રજૂઆત કરવામાં આવતી હતી કે અમે મુદ્દલ રકમ ભરવા તૈયાર છીએ, પરંતુ વ્યાજમાં થોડી રાહત કરો। આ રજૂઆતને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ 25-50 નહીં પરંતુ 100% વ્યાજ માફી આપવાનો મોટો નિર્ણય કર્યો છે। આ માટે વ્યાજ રાહત યોજનાના નામે મોટી જાહેરાત પણ કરવામાં આવી છે। આ વ્યાજ રાહત યોજનાનો લાભ 31 માર્ચ સુધી જ આપવામાં આવશે। ત્યારબાદ કરદાતાએ વ્યાજ અને મુદ્દલ સહિત બિલ પ્રમાણે પૂરી રકમ ભરવી પડશે। છતાં કરદાતાઓ હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવામાં દાંડાઈ કરશે તો મિલકત જપ્તી સહિતની કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે। નિલેશભાઈ કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે જામનગરની જનતા માટે આ એક સુવર્ણ અને છેલ્લી તક છે, માટે વ્યાજ રાહત યોજનાનો લાભ લઈ મહાનગરપાલિકાને પૂરતો સહકાર આપવા પણ કગથરા તરફથી જામનગરની જનતાને અપીલ કરવામાં આવી છે। માર્ચ એન્ડિંગનો સમય છે, એટલે સતત 31 તારીખ સુધી કોઈપણ જાતની રજા વગર કરવેરો સ્વીકારવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। 31 માર્ચ સુધીના રવિવારે પણ આ વ્યાજ વેરા યોજના માટે ઓફિસ ચાલુ રાખવામાં આવી છે। આજે બપોરે 100% વ્યાજ માફી અંગે કેટલીક વિગતો જીટીપીએલ જામનગર ન્યૂઝને નિલેશભાઈ તરફથી આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને નિલેશ કગથરા સાહેબને મળવા આવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, અને ખાસ કરીને વ્યાજ રાહત યોજના મહાનગરપાલિકાનું એક માર્ચ એન્ડિંગ ચાલે છે એટલા માટે એક સ્કીમ કાઢી છે, લોકોને ફાયદો થાય એવો એક ક્રાંતિકારી નિર્ણય પણ લેવામાં આવ્યો છે। કારણ કે જે લોકોએ 2006 પહેલાંની ધારો કે પ્રોપર્ટી લીધી હોય અને એમાં અત્યાર સુધી ધારો કે વ્યાજ ચડી ગયું હોય અને અહીંયા કેટલા વ્યાજે ન ભર્યું અને મુદલાઈ ન ભર્યા હોય એવા લોકોની ચિંતા કરી છે। અને જે લોકો 2006 પછી કંઈક પ્રોપર્ટી લીધી હોય અને એના પછી એ લોકોએ હાઉસ ટેક્સ ન ભર્યો હોય, વોટર ચાર્જ ન ભર્યો હોય, એવા લોકો ઉપર મોટું એક બર્ડન હોય, એ લોકોની ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એવા એને ચિંતા કરી અને ખાસ કરીને જનરલ બોર્ડમાં જ હમણાં 100% વ્યાજ રાહત યોજનાની એક સ્કીમ મૂકવામાં આવી હતી અને 31 માર્ચ સુધી ચાલશે। આજે સામાન્ય રીતે 13-14 તારીખો થઈ ગઈ છે, હવે ખાલી માત્ર 15 દી એનો પીરિયડ બચ્યો છે। આપણી સાથે નિલેશ કગથરા સાહેબ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછો કે સાહેબ, જે કંઈ આ વ્યાજ રાહત યોજના છે શું છે અને કઈ રીતની લોકોને એનો ફાયદો મળવાનો છે? જીટીપીએલના દરેક દર્શકોને મારા નમસ્કાર। આ વારંવાર અમારા સંસદ સભ્યશ્રી પાસે અને અમારા ધારાસભ્યશ્રી પાસે તેમજ અમારા સભ્યશ્રીઓ પાસે રજૂઆત આવતી હતી કે આ લોકો મિલકત ધારક છે તેની ઉપર વ્યાજ ચડી ગયું છે, જેના કારણે તે લોકો એમનો ટેક્સ ભરતા નથી। એટલે અમારા દ્વારા 15/2 થી 31/3 સુધી જે લોકો એના બાકી પૈસા ભરશે એમને 100% વ્યાજ માફીની સ્કીમ અમારા દ્વારા આપવામાં આવેલ છે। તે ઉપરાંત આ વખતે એવું પણ અમે એક આ યોજનાની અંદર લાગુ કર્યું છે કે તે લોકો જે એના હપ્તા ભરશે, એના જેટલા હપ્તો ભરશે એ પ્રમાણે એમને પ્રો રેટા મુજબ એમને એ હપ્તામાં પણ વ્યાજ માફી અમારા દ્વારા આપવામાં આવેલ છે। પરંતુ અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકાની કુલ 3,06,000થી વધારે મિલકતમાં લોકો દ્વારા આ યોજના અમારા દ્વારા આપ્યા બાદ માત્ર 1,06,000 લોકોએ જ આ યોજનામાં ટેક્સ ભર્યો છે। તેમાં 100% વ્યાજ માફીની જે લોકોએ લાભ લેવો જોઈએ તેમાં 5,071 લોકોએ મિલકત વેરામાં લાભ લીધેલ છે। બહુ લોકો આ સુવર્ણ તક એક મહાનગરપાલિકા દ્વારા
આપવામાં આવેલ છે. આ સુવર્ણ તકનો જામનગર શહેરમાં વસતા મિલકત ધારકો, જે લોકોની મિલકત બાકીમાં વેરો બાકી છે, તેમને આ યોજનાનો લાભ લેવો જોઈએ અને દરેક લોકોએ વહેલામાં વહેલી તકે આ યોજના 31/3 સુધી ચાલુ છે. તેમાં રજાના દિવસે પણ આ હાઉસટેક્સ બ્રાન્ચ જે છે, મિલકત વેરા શાખા છે, તે ખુલ્લી રાખવામાં આવેલ છે. માત્ર ધૂળેટીના દિવસે એક રજા રાખવામાં આવેલ છે. ખાસ કરીને સાહેબ મેં એ પણ સાંભળ્યું છે કે 550 કરોડ રૂપિયા લેવાના હતા, એની કે ખાલી 212 કરોડ તો ખાલી તમને વ્યાજના હિસાબે બાદ આપ્યા છે જામનગર નગરજનોને. એ જ હું આપને કહેવા માગું છું કે આ સુવર્ણ તક એક મહાનગરપાલિકા દ્વારા લોકોને આપવામાં આવેલ છે. અમારે કુલ 567 કરોડ જેવી રકમ મિલકત વેરો બાકી છે. તેમાંથી અમારા દ્વારા આ યોજનામાંથી 327 કરોડ લોકો જો બધો ટેક્સ આવી જાય તો 327 કરોડ ભરે, તેની સામે 212 કરોડ જેવી રકમ વ્યાજ માફીમાં તેને બધાને બાદ મળે છે. એટલે આ એક સુવર્ણ તક છે. તો દરેક લોકોને આપના માધ્યમથી અપીલ કરી છે કે આ સુવર્ણ તકનો લાભ લેવો જોઈએ અને દરેક મિલકત ધારકોએ આ યોજનામાં, જે લોકો આ યોજના બંધ થશે ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી અને જે કાંઈ પણ આ બાબતમાં કરવાનું થશે તે કરવાના છીએ. અને આ યોજનાનો લાભ વહેલામાં વહેલી તકે લોકો લેશે તો તેને ખૂબ જ આમાં ફાયદો થવાનો છે. જે લોકો મહાનગરપાલિકાનું જે હાઉસટેક્સ ડિપાર્ટમેન્ટ છે, એને લોકોને પોતાનું જે બાકી હોય એને SMS દ્વારા પણ મોકલાયું છે અને અમુક જગ્યાએ તો રૂબરૂ જઈને બિલ પણ દઈ આવ્યા છે. અમારા દ્વારા 1,12,000થી વધારે લોકોને SMSના માધ્યમથી, જે લોકોના મોબાઈલ નંબર અમારી પાસે અપડેટ છે, તે લોકોને SMSના માધ્યમથી આ બિલો અમારા દ્વારા મોકલવામાં આવેલ છે. તેમ છતાં આપને એ પણ કહું કે માત્ર મિલકત જે એનો વેરો ભરવાની જવાબદારી હંમેશા બિલ મળે કે ના મળે એ મિલકત ધારકની રહે છે. આપને અમારી વેબસાઇટ છે www.mcjamnagar.com, એના ઉપર પણ આપની મિલકત પ્રોપર્ટી નંબર નાખી અને બિલ આપ જનરેટ કરી શકો છો. અને ઓનલાઈન જો આપ ભરશો આ વેરો તો 2% વધારે આપને આમની અંદર લાભ મળે છે. તો દરેક મિલકત ધારકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે જામનગર શહેરના વિકાસમાં એમની પોતાની જે બાકી વેરો રહેતો હોય તે ભરી અને અમને સાથ સહકાર આપે. ખાસ કરીને જે લોકો સાહેબ 31 તારીખ સુધીમાં નહીં ભરી શકે, એ લોકો ઉપર મિલકત વેરો અનેક ગણો ચડી ગયો છે, તો એના પર એક્શન શું લેશો આપ? અમે કડકમાં કડક કાર્યવાહી કરશું અને હજી જે મહાનગરપાલિકાની સુવિધા જે એમને મળતી હોય એ સુવિધામાં માની લો કે મિલકત વેરો બાકી છે અને પાણી એને મળતું હોય તો એમના પાણી પણ અમે બંધ કરી દેશું. તે ઉપરાંત હજી અમે ઘણું બધું વિચારેલું છે. એ જો અમે બધા અમારા સભ્યશ્રીઓ આની અંદર સહમત થશે તો અમે આગળ કાર્યવાહી કડકમાં કડક કેમ થાય એ બધી આ માટે કરવા માટે અમારી તૈયારી છે. એટલે આ રીતે નિલેશ કગથરા સાહેબ હતા અને ખાસ કરીને જે પ્રમાણે એ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે, ટોટલ 550 કરોડ રૂપિયા જામનગરના વાસીઓ પાસેથી હાઉસટેક્સના પૈસા લેવાના બાકી છે. હવે એનો એક લોકોએ પોઝિટિવ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે 212 કરોડ રૂપિયાની અંદર વ્યાજ છે, તો વ્યાજ આપણે પબ્લિકને માફ કરીએ છીએ અને મુદ્દલ રકમ જો એ ભરી દેવા તૈયાર હોય તો એ માફ છે. પણ 31 માર્ચ સુધીની આ મુદત આપવામાં આવી છે. ખરેખર આપણે લોકોએ એનો લાભ લેવો જોઈએ, કારણ કે આની અંદર અનેક ગણું વ્યાજ ચડી ગયેલું હોય. એટલે અમુક ટાઈમે અમુક આળસ ખખેરી આટલા વર્ષ નથી ભર્યો, પણ હવે કે આ સ્કીમ નીકળી છે તો હવે ખરેખર ભરી દેવું જોઈએ. આજની કાલ સરકારી લેણું છે એ લોકોએ આજની તો કાલ ભરવું જ પડતું હોય છે અને કડક કાર્યવાહી ધારો કે હવે આવતા દિવસોમાં આ બાબતમાં પણ કમિશનર સાહેબ સહિતના લોકો આ બાબતના થોડાક કડક બનવાના છીએ અને મિલકત જપ્તીથી માંડી ઘણા એક્શન લેવાના છે. તો એમાં પછી ભવિષ્યમાં ભલામણ કરવી, બીજી કોઈ વાત કરવી ને ત્યારે પૈસા ભરવા, ત્યારે જ્યારે પૈસા ભરવાની વાત આવશે તો વ્યાજ સહિત ભરવા પડશે એ નક્કી છે.